વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કે આગળના લેક્ચરમાં આપણે કે જે લેંગ્વેજ ફંક્શન વિશેની ચર્ચા કરતા હતા કે જે બે લેંગ્વેજ ફંક્શન આપણે પૂર્ણ કર્યા છે ધોરણ 12માં, કે જેમાં આપણે ફર્સ્ટ ભણી ચૂક્યા છીએ શોઈંગ રિઝલ્ટ અથવા એક્સપ્રેસિંગ રિઝલ્ટ, અને ત્યારબાદ સેકન્ડ મેકિંગ સપોઝિશન અબાઉટ એન એક્શન. ફર્સ્ટમાં આપણે લેંગ્વેજ આઇટમ પણ આપણે ક્લિયર છે, કદાચ કોઈ પણને નામ પણ હોય તો હજી પણ તૈયાર કરી લેજો કે જે શોઈંગ રિઝલ્ટ ફંક્શનમાં આવતી લેંગ્વેજ આઇટમ, અને ત્યારબાદ કે જે મેકિંગ સપોઝિશન અબાઉટ એન એક્શન. એમાં માત્ર બે જ આવે છે, એઝ ઇફ અને એઝ ધો. અને જ્યારે શોઈંગ રિઝલ્ટ ફંક્શનની અંદર કે જે લેંગ્વેજ આઇટમ આવે છે કે કોઈ પણ બાબતનું પરિણામ રજૂ કરવું હોય ત્યારે તેની લેંગ્વેજ આઇટમ પણ આપણે ક્લિયર હોવી જોઈએ, કે જેમાં સો ધેટ, સચ ધેટ, ટુ ઇનફ ટુ, શો અને ધેટ. આ લેંગ્વેજ આઇટમ દરેક વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપણે દરેકે કે જે યાદ હોવી જોઈએ, અને કે જે બે ફંક્શન એમાં એમસીક્યુ શ્યોર એચએસસી બોર્ડ એક્ઝામમાં આપણે એમસીક્યુ હશે, અને ત્યારબાદ નેક્સ્ટ કે જે આજે આપણે અનધર લેંગ્વેજ આઇટમ અને અનધર લેંગ્વેજ ફંક્શન કે જે આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ, તો તે લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કેવી રીતે કરવો, તેમાં સમાવેશ થતા કીવર્ડ્સ અથવા તો લેંગ્વેજ એલિમેન્ટ્સ કે કયા કયા પ્રકારના છે. જે ત્રીજા પ્રકારનું જે આપણા 12મા ધોરણમાં જે લેંગ્વેજ ફંક્શન આવે છે તેમનું નામ ટોકિંગ અબાઉટ પ્લેસ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ અથવા તો સમવન, અથવા એવી રીતે પણ પૂછી શકે કે ટોકિંગ અબાઉટ પ્લેસ અથવા ટોકિંગ અબાઉટ થિંગ અથવા તો ટોકિંગ અબાઉટ પીપલ ઇન ધ બ્રેકેટ્સમાં આવી. તો આપણે તેનો અભ્યાસ કેવી રીતે કરવો જોઈએ. આપણે અહીંયા ફંક્શન આવી છે ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. ટોકિંગ અબાઉટ, ટોક એટલે વાતો બોલવું, અબાઉટ કોના વિશે, તો કોઈ લોકો, જ્યારે કોઈ વ્યક્તિ, પ્લેસ, પ્લેસ મીન્સ સ્થળ અથવા તો સ્થાન, અને થિંગ, થિંગ એટલે વસ્તુ અથવા બાબત. ઇન રિલેશન, રિલેશન, રિલેશન એટલે સંબંધ, ટુ સમથિંગ કોઈ બાબત પર, કે જ્યારે કોઈ વ્યક્તિ કે કોઈ સ્થળ, જ્યારે કોઈ વ્યક્તિ, કોઈ સ્થળ કે કોઈ વસ્તુના કોઈ ચોક્કસ બાબતના સંબંધ સાથે રજૂ કરવાની હોય ત્યારે ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. કે જ્યારે કોઈ વ્યક્તિ, કોઈ સ્થળ કે કોઈ વસ્તુને કોઈ ચોક્કસ બાબત સાથેના સંબંધ સાથે, કોઈ ચોક્કસ બાબત સાથેના સંબંધ સાથે રજૂ કરવું હોય ત્યારે ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. જો એ લેંગ્વેજ ફંક્શનમાં આપણે કોઈ સાથેના ચોક્કસ સંબંધ સાથે રજૂ કરવાનો ઉપયોગ કરીએ છીએ, તો આપણે ખાસ તો આ ફંક્શન ઉપયોગમાં લેવામાં આવતી લેંગ્વેજ આઇટમ્સ આ પ્રમાણે છે. આપણે યાદ જ હોવું જોઈએ, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો દરેક, કે જે તેમાં ઉપયોગમાં લેવામાં આવતી ટોકિંગ અબાઉટ પીપલ જો પૂછવામાં આવે, અથવા ટોકિંગ અબાઉટ પ્લેસ ઇન રિલેશન ટુ સમવન, સમથિંગ ની બદલે સમવન પણ પૂછી શકે, તો ત્યારે તેના ઉપયોગમાં લેવામાં આવતી જે આ બધી લેંગ્વેજ આઇટમ છે એ ખાસ યાદ રાખજો. અહીંયા ફર્સ્ટ તો આપણે સચ, પછી ડેશ, પછી સચ, ડેશ, પછી ડેશ, એટલે કે એવું જ કે જે, કે જેનો ઉપયોગ આપણે એવું જ અથવા કે ડેશ કે. ફર્સ્ટ લેંગ્વેજ આઇટમ યાદ રાખજો, સચ ઇઝ, ત્યારબાદ સેકન્ડ ધ સેમ એઝ,
ખાસ યાદ રાખજો, આગળ ધ આવેલું હોવું જોઈએ, માત્ર સેમ એઝ નહીં. ધ સેમ એઝ, ત્યારબાદ થર્ડ ઓલમોસ્ટ ધ સેમ, એમાં પણ ખાસ યાદ રાખો ઓલમોસ્ટ ધ સેમ એ સાથે એવું જ કે લગભગ સરખું જ. ત્યારબાદ નેક્સ્ટ ફોર લાઈક અનલાઈક, ગમતું હોય તેવું અથવા તો ના જેવું ત્યારે ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ અલાઈક અથવા સિમિલર ટુ, કે જે સરખું જ, એક સરખું એમ સિમિલર. ત્યારબાદ ડિફર્સ, ડિફરન્ટ અને ડિફરન્ટ ફ્રોમ. ડિફર્સ ખાસ યાદ રાખજો કે ટોકિંગ બહુ પૂછે તો ડિફર્સ, ડિફરન્ટ અને ડિફરન્ટ ફ્રોમ, જુદું છે, અલગ છે, કે જે એક જુદા જ પ્રકારનું હોય, જુદા જ સંબંધ દર્શાવવાનો હોય કે મેં આ શર્ટ પહેર્યું છે તેનાથી તેના અલગ પ્રકારનો જ આ શર્ટ છે, કે આઈ વિયર ધીસ શર્ટ ડિફરન્ટ ફ્રોમ અધર શર્ટ્સ, કે જે જુદું બતાવવા માટે આપણે ડિફર્સ, ડિફરન્ટ અને ડિફરન્ટ ફ્રોમ, જે આ બધી લેંગ્વેજ આઇટમ યાદ રાખવી. ખાસ વિદ્યાર્થી મિત્રો ફરીથી બોલું, દરેક માઇન્ડની અંદર ક્લિયર કરજો અને યાદ પણ રાખજો. જો કે ફર્સ્ટ અહીંયા દર્શાવેલી છે સચ એઝ, ધ સેમ એઝ, થર્ડ લાઈક અનલાઈક અથવા ઓલમોસ્ટ ધ સેમ, ઓલમોસ્ટ ધ સેમ. ત્યારબાદ નેક્સ્ટ અલાઈક, સિમિલર ટુ, ડિફર્સ, ડિફરન્ટ અને ડિફરન્ટ ફ્રોમ, કે જે આ બધી લેંગ્વેજ એલિમેન્ટ્સનો ઉપયોગ ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ લેંગ્વેજ ફંક્શનમાં ઉપયોગ કરવામાં આવે છે. એની સાથે સાથે લેંગ્વેજ આઇટમ તો આપણે ક્લિયર થઈ ગઈ, તો સચ એઝ, ધ સેમ એઝ, ઓલમોસ્ટ ધ સેમ, લાઈક, અનલાઈક, અલાઈક, સિમિલર ટુ, ડિફર્સ, ડિફરન્ટ, ડિફરન્ટ ફ્રોમ, આ બધી લેંગ્વેજ આઇટમ છે. તો તેની સાથે સાથે આપણે તેની વાક્ય રચનાનો પણ ખ્યાલ હોવો જોઈએ કે તેની વાક્ય રચના દરેકની કેવી હોઈ શકે, એ પણ આપણે યાદ રાખવું. કે જેમાં ફર્સ્ટ કે તો કે સચ એઝ, સચ એઝ, કે જે આપણે આ લેંગ્વેજ આઇટમનો ઉપયોગ કરીએ છીએ તેમાં સચ એઝ છે, તો તે લેંગ્વેજ આઇટમ્સનું ફોર્મ કેવું હોય, રચના કેવી હોય. કે સચ એઝ ની લેંગ્વેજ આઇટમ તો સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ સચ પ્લસ આર્ટિકલ પ્લસ નાઉન અથવા એડજેક્ટિવ પ્લસ એઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ વર્બ. વાક્ય રચના પણ યાદ રાખવી, સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ સચ પ્લસ આર્ટિકલ એ અથવા એન પ્લસ નાઉન પ્લસ એડજેક્ટિવ પ્લસ એઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ સચ પ્લસ આર્ટિકલ એન પ્લસ નાઉન પ્લસ અથવા તો એડજેક્ટિવનો પણ ઉપયોગ કરી શકે, પ્લસ એઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ વર્બનો ઉપયોગ કરો. અહીંયા ફર્સ્ટ એક્ઝામ્પલ કે આઈ સો સચ અ સાયન્સ ટીચર. મેં એવા ઘણા બધા સાયન્સના શિક્ષકોને જોયા છે કે એજ he could work for 12 hours a day. મેં એવા વિજ્ઞાનના શિક્ષકોને જોયા છે કે એજ કે જે એક દિવસના 12 કલાક સુધી તેઓ કામ કરી શકે છે. કે મેં સાયન્સના એવા શિક્ષકોને જોયા છે કે તે એક દિવસના 12 કલાક સુધી તેઓ કામ અથવા કાર્ય કરે છે, કરી શકે છે. તો અહીંયા લેંગ્વેજ આઇટમનો ઉપયોગ થયો છે કે જે સચ અને એઝ. આઈ સબ્જેક્ટ વર્બ સો, જે લેંગ્વેજ આઇટમ સચ, આર્ટિકલ એ, નાઉન સાયન્સ ટીચર, એઝ he could work for 12 hours a day. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે. નેક્સ્ટ એક્ઝામ્પલ કે you should write such answers as they are asked. કે તમારે એવા જવાબ લખવા જોઈએ કે
કે જે કે ધ્યેય આકાશ કે તમને જે પૂછવામાં આવે તેવા આન્સરના જવાબ તમારે તે જે લખવા જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ, આઈ હેવ સચ સચ અને ઇઝ. આઈ હેવ સચ અ બુક, આર્ટિકલ ઓફ, નાઉન બુક, બુક as you bought last day. હું જે એવી જ બુક છે કે જે તમે છેલ્લા દિવસોમાં ખરીદી હતી. આ એવી જ બુક છે કે જે તમે છેલ્લા દિવસોમાં ખરીદી હતી. નેક્સ્ટ એક્ઝામ્પલ, ઇન્ડિયા ઇઝ સચ સચ કે જે લેંગ્વેજ એલિમેન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સચ અ કન્ટ્રી એઝ યુ હેવ નેવર સીન. ઇન્ડિયા ઇઝ સચ અ કન્ટ્રી, ભારત એક એવો દેશ છે કે જે એઝ યુ હેવ નેવર સીન કે તમે ક્યારેય સંપૂર્ણ રીતે જોયેલો નથી. કે ભારત એવો દેશ છે કે જે એવો જ દેશ છે કે જે તમે ક્યારેય પણ સંપૂર્ણ રીતે તમે જોયો નથી. આ રીતે કે જો સચ એટલી લેંગ્વેજ એટલું કેવી હોય તો તેની લેંગ્વેજ એલિમેન્ટ્સ ક્યાં ક્યાં હોય? સચ એસ માટેના સચ પછી દેશ, તો અહીંયા નાઉન પણ હોઈ શકે અથવા તો એડજેક્ટિવ પણ હોઈ શકે. કે જે ઉદાહરણમાં આપણે જોવાનું ખાસ કે સજેસ્ટનો ઉપયોગ કરીશું તો કયું ફંક્શન થાય? તો ટોકિંગ અબાઉટ પીપલ અથવા તો ટોકિંગ અબાઉટ પ્લેસ, જે બાબતની ચર્ચા કરવામાં આવી વાક્યમાં તેના આધારે આપણે આગળ વધવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ફર્સ્ટ કે તે એક લેંગ્વેજ આઇટમ છે હમણાં કે ધ સેમ, ધ સચ એઝ. ત્યારબાદ નેક્સ્ટ ધ સેમ એઝ, સેકન્ડ લેંગ્વેજ આઇટમ ધ સેમ એઝ. તો તેમાં તેનું ફોર્મ કેવું હોય છે? તો કે ફોર્મમાં સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ધ સેમ પ્લસ નાઉન પ્લસ એઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ બાકીનું વાક્ય. ધ સેમ એઝની વાક્ય રચના તો કે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ધ સેમ પ્લસ નાઉન પ્લસ એઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ બાકીનું વાક્ય. અને તેના એક્ઝામ્પલ જોઈએ આપણે. કે જેમ સબ્જેક્ટમાં જોઈએ હતા તે રીતે સબ્જેક્ટમાં સચ અને એઝની વચ્ચે આર્ટિકલ, નાઉન અને વિશેષણ અથવા તો વિશેષણ આવતું. અહીંયા ધ સેમ એઝ, ધ સેમ ડેશ એઝ, તો તેની વચ્ચે શું આવશે? તો માત્ર નાઉન. સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ધ સેમ પ્લસ નાઉન પ્લસ એઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ બાકીનું આવે. કે he has the same લેંગ્વેજ આઇટમ શું થયું? તો the same as. he has the same pen as you have. કે તેમની પાસે એવી જ, કે તમારી પાસે જે પેન છે એવી જ તેમની પાસે પણ પેન છે. સેકન્ડ એક્ઝામ્પલ, ધીસ ઇઝ ધ સેમ સ્કૂટર. આ એવું જ સ્કૂટર છે કે જે લેંગ્વેજ આઇટમ શું વપરાય? ધ સેમ અને એઝ. ધીસ ઇઝ ધ સેમ સ્કૂટર એઝ વી હેડ સીન ઇન ફ્રન્ટ ઓફ ધ ટેમ્પલ. કે આ એવું જ સ્કૂટર છે, એવું જ સ્કૂટર છે કે જે અમે મંદિરની સામે તે જોયું હતું. આ એવું સ્કૂટર છે. ધીસ ઇઝ ધ સેમ સ્કૂટર્સ એઝ વી હેડ સીન ઇન ફ્રન્ટ ઓફ ધ ટેમ્પલ. આ એવું જ સ્કૂટર છે કે જે અમે મંદિરની સામે તે સ્કૂટરને જોયું હતું. ધીસ ઇઝ ધ સેમ. થર્ડ એક્ઝામ્પલ, ધીસ ઇઝ ધ સેમ બેગ. આ એવી જ બેગ છે. એઝ, આ એવી જ બેગ છે કે વી હેવ સીન એટ આનંદ માર્કેટ. આ એવી જ બેગ છે કે જે અમે આનંદ માર્કેટમાં જોયું. ધીસ ઇઝ ધ સેમ બેગ એઝ વી હેવ સીન એટ આનંદ માર્કેટ. આ એવી જ બેગ છે કે જે અમે આનંદ માર્કેટમાં જોઈ હતી. નેક્સ્ટ લેંગ્વેજ આઇટમ્સ talking about people based thinking in relation to something ની almost the same. કે લગભગ એક સરખું એવું જ, લગભગ એક સરખું હોય. almost the same. તો સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ
ઓલમોસ્ટ ધ સેમ પ્લસ નાઉન પ્લસ બાકી વર્બ. ઓલમોસ્ટ ધ સેમ પછી તરત જ નાઉન આવે છે. યાદ રાખવું વિદ્યાર્થી મિત્રો કે ઓલમોસ્ટ ધ સેમ પછી તરત જ નાઉન આવે છે. તો જો અહીંયા both the friends are given almost the same dress to wear કે બંને મિત્રોને લગભગ એક સરખા જ ડ્રેસ પહેરવામાં આપવામાં આવ્યા છે. સોરી કે બંને મિત્રોને એટલે કે બાબત છે almost the same both the friends are given almost the same dress to wear કે બંને મિત્રોને લગભગ એક સરખો જ તેમને ડ્રેસ પહેરવા માટે આપવામાં આવ્યો છે. નેક્સ્ટ એક્ઝામ્પલ ODR8 has almost the same features as BMW. ફીચર્સ એટલે કે મીન્સ એટલે શું થાય તો કે લાક્ષણિકતાઓ. ODR8 has almost the same features as BMW કે ODR8 લગભગ એક સરખી જ કે જે તેની કે BMW ની લાક્ષણિકતા તેના જેવી છે. BMW ની લાક્ષણિકતા OD જેવી છે. નેક્સ્ટ લાઇક અને અનલાઇક. લાઇક એક સરખું ગમતું હોય તેવું અને અનલાઇક. તો કે લાઇક અને અનલાઇક ની અંદર ખાસ ધ્યાન રાખવું જોઈએ કે લાઇક અને અનલાઇક નો જ્યારે ટોકિંગ અબાઉટ પીપલ, ટોકિંગ અબાઉટ પર્સન અથવા થિંગમાં જ્યારે ઉપયોગ કરીએ છીએ ત્યારે આગળ એક ફંક્શનમાં તેમાં પણ લાઇક કે જેમ કે લેંગ્વેજ એલિમેન્ટ્સ છે તો આગળ પણ લેંગ્વેજ એલિમેન્ટ્સ લાઇક એમાં આપણે આવવાનું છે. એટલે ખાસ યાદ રાખજો કે જે અહીંયા ટોકિંગ અબાઉટ પીપલ હોય, ટોકિંગ અબાઉટ પર્સન હોય ત્યારે લાઇક વાક્યની શરૂઆતમાં આવે છે, અનલાઇક પણ વાક્યની શરૂઆતમાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો લાઇક અને અનલાઇક, કારણ કે આગળના ફંક્શનમાં જે મેનર ઓફ એન એક્શનમાં લાઇક પણ લેંગ્વેજ આઇટમ આવશે. એટલે આપણે ખાસ યાદ રાખવું કે લાઇક અને અનલાઇક બંને વાક્યની શરૂઆતમાં આવે છે. એક્ઝામ્પલ જોઈએ લાઇક અજય. ત્યાં સોરી ફોર્મ જોઈએ પેલા લાઇક પ્લસ કરતા પ્લસ અલ્પવિરામ પછી કરતા પ્લસ ક્રિયા પ્લસ બાકીનું વાક્ય. એમાં અનલાઇક ની વાક્ય રચના પણ એવી જ આવશે. અનલાઇક પ્લસ કરતા પછી અલ્પવિરામ પ્લસ કરતા પ્લસ ક્રિયા પ્લસ બાકીનું. એક્ઝામ્પલ જોઈએ કે લાઇક લેંગ્વેજ આઇટમ આવી લાઇક અજય. લાઇક અજય કરતા છે અલ્પવિરામ નેહલ ઇઝ ક્લેવર કે અજય નેહલની જેમ જ હોશિયાર છે. કે લાઇક મહેશ પછી અલ્પવિરામ રીટા ઇઝ ક્લેવર કે મહેશ રીટાની જેમ જ હોશિયાર છે. સેકન્ડ એક્ઝામ્પલ લાઇક ગાંધીજી સરદાર પટેલ બિલીવ્ડ ઇન નોન વાયલન્સ કે સરદાર પટેલ ગાંધીજીની જેમ જ કે જે અહિંસામાં નોન વાયલન્સ અહિંસામાં માનતા હતા. કે ગાંધીજી પણ સરદાર પટેલની જેમ અહિંસામાં તે માનતા હતા. ત્યારબાદ થર્ડ એક્ઝામ્પલ અનલાઇક કે નાના નાની ગેટ્સ અપ અર્લી એવરી કે નાના નાનીની જેમ જ દરરોજ સવારના વહેલા તેઓ ઉઠી જાય છે. કે જે નાના નાનીની જેમ જ તે સવારના વહેલા ઉઠી જાય છે. અનલાઇક નેક્સ્ટ એક્ઝામ્પલ અનલાઇક સુનિલ કોહલી પ્લેસ ફાસ્ટ કે જે સુનિલ કોહલીની જેમ જ કે જે કોહલીની જેમ જ સુનિલ ઝડપથી રમે છે. કે કોહલીની જેમ જ સુનિલ પણ ઝડપથી જ રમે છે. ત્યારબાદ નેક્સ્ટ લેંગ્વેજ આઇટમ અલાઇક અને સિમિલર કે જે અલાઇક સિમિલર ટુ અલાઇક કે જેવું જ સિમિલર ટુ એટલે એક સરખું સમાન. લુક હાઉ સિમિલર ટુ ડુ ધ બોથ બ્રધર્સ કે જુઓ બંને ભાઈઓ કેવા એક સરખા દેખાય છે કે ટ્વિન્સ છે. અહીંયા વાક્ય રચનામાં પણ તમને જણાવી દઉં કે જે વાક્ય રચનામાં જે સિમિલર ટુ WH ક્વેશ્ચનનો પણ ઉપયોગ થયો હોય અને તરત જ સિમિલર ટુ અથવા તો અલાઇક નો ઉપયોગ કરી શકાય તે વાક્યની વચ્ચે આવે છે. સિમિલર ટુ સિમિલરની ટુ હંમેશા યાદ રાખો કે સિમિલરની સાથે ટુ આવે છે. ખાસ યાદ રાખો માત્ર સિમિલર નહીં સિમિલર ટુ કે જે લુક જુઓ હાઉ સિમિલર ટુ ડુ ધ બોથ બ્રધર્સ કે જુઓ બંને ભાઈઓ કેવા એક સમાન એક સરખા દેખાય છે. ત્યારબાદ નેક્સ્ટ લેંગ્વેજ આઇટમ ડિફર ડિફરન્ટ ડિફર
ડિફર, ડિફરન્ટ અને ડિફરન્ટ ફ્રોમ. જ્યારે ડિફર, ડિફરન્ટ અને ડિફરન્ટ ફ્રોમ લેંગ્વેજ એલિમેન્ટ્સનો ઉપયોગ કરીએ ત્યારે ખાસ યાદ રાખવું કે જેમાં વાક્યરચનામાં કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ ડિફર અથવા ડિફરન્ટ અથવા ડિફરન્ટ ફ્રોમ પ્લસ વાક્યનું ભાગ. ચાલો આપણે એક્ઝામ્પલ જોઈએ કે ફૂડ ઓફ સ્વાદ હોટેલ. ફૂડ ઓફ સ્વાદ હોટેલ ડિફર ફ્રોમ ધ નમસ્તે હોટેલ. કે જે સ્વાદ હોટલના કે જે ખોરાક છે તે તદ્દન નમસ્તે હોટેલ કરતા તે જુદો છે, અલગ હોય છે. The quality of Indian products is quite different from the qualities of US. કે જે ભારતીય ઉત્પાદનની ગુણવત્તા કે જે USA ની ઉત્પાદનની ગુણવત્તા કરતા તદ્દન ક્વાઇટ એટલે કે તદ્દન જુદી છે. કે ભારતના ઉત્પાદનની ગુણવત્તા કરતા કે જે USA ની પ્રોડક્ટની ગુણવત્તા તદ્દન જુદી છે, અલગ છે. કે અહીંયા આપણે જે બધી ટોકિંગ અબાઉટ બોર્ડની અંદર આપણે એવું પૂછવામાં આવે કે ટોકિંગ અબાઉટ પર્સન, ટોકિંગ અબાઉટ પીપલ, ટોકિંગ અબાઉટ પ્લેસ ઇન રિલેશન ટુ સમથિંગ. કે જ્યારે ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવું કે તેમાં લેંગ્વેજ એલિમેન્ટ્સ તેના કીવર્ડ્સ યાદ રાખવા. ફરીથી કહું છું, દરેક યાદ રાખજો. ફર્સ્ટ સચ એઝ, ત્યારબાદ ધ સેમ એઝ, ત્યારબાદ ઓલમોસ્ટ ધ સેમ, લાઈક, અનલાઈક, અલાઈક, સિમિલર ટુ, ડિફર્સ, ડિફરન્ટ અને ડિફરન્ટ ફ્રોમ. કે જે આ બધી લેંગ્વેજ આઇટમ્સનો ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ લેંગ્વેજ ફંક્શનની અંદર આપણે ઉપયોગ કરવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા શું શબ્દ વાપર્યો છે તો કે ટોકિંગ. આગળ આપણે લેંગ્વેજ ફંક્શન ભણી ગયા તો તેમાં શું આવે છે? કમ્પેરિંગ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. તો કમ્પેરની લેંગ્વેજ આઇટમ આપણે ટોકિંગમાં ચેન્જ ના કરી દઈએ. ખાસ યાદ રાખવું, આડાવડી ના થઈ જાય વિદ્યાર્થી મિત્રો, એ ખાસ યાદ રાખવું. ઉલટ સુલટ ન થઈ જાય તો પેલા આપણે યાદ રાખવું કે ટોકિંગ નું આવે તો ધ સેમ એઝ વાળી લેંગ્વેજ અથવા તો ધ સેમ એઝ વાળી, ઓલમોસ્ટ ધ સેમ, સચ એઝ વાળી લેંગ્વેજ આઇટમ આવે છે. જ્યારે કમ્પેર વાળી હોય તો ત્યારે એઝ, સો એઝ, વેરી ફ્યુ કે જે ડિગ્રી વાળી લેંગ્વેજ આઇટમ આવે છે. એટલે ટોકિંગ અહીંયા કોઈએ ભૂલ ના કરવી. અહીંયા આપણે ટોકિંગ પૂછવામાં આવે પેલામાં આવે છે ટોકિંગ અબાઉટ people, place, thing in relation to something, અથવા તો એમ પૂછવામાં આવે કમ્પેરિંગ people, place, thing in relation to